राम जय जय राम श्री राम जय जय राम राम जय जय राम श्री राम जय राम मंगल भवन अमंगल हारी मंगल। નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂત વસાવાની આર્થિક સુખાકારીમાં વધારો. श्री राम जय जय राम श्री राम जय जय राम રાસાયણિક ખાતરો, દવાઓનો ઉપયોગ ટાળીને જમીન સંરક્ષણ અને માનવ સ્વાસ્થ્ય માટે એસ્પિરેશન નર્મદા જિલ્લાના ખેડૂતોએ આગેકૂચ કરી છે. પ્રાકૃતિક કૃષિ પર્યાવરણીય હિતોને અનુરૂપ હોય છે. પોષક તત્વોથી ભરપૂર આ ખેતી પદ્ધતિમાં જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન, ગુણવત્તા, વેચાણ સહિત આવકમાં પણ વધારો થાય છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામના ખેડૂત ધીરસિંહ જાતરિયાભાઈ વસાવાએ પણ પ્રાકૃતિક ખેતી અપનાવી છે, જેના કારણે તેમના પાકની ગુણવત્તા અને પેદાશમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વસાવાએ કહ્યું કે પ્રાકૃતિક ખેતીના કારણે મારી જમીનની ફળદ્રુપતા, ગુણવત્તામાં વધારો થયો છે. ટામેટાં અને દૂધીના પાકમાં મને સારું પરિણામ જોવા મળ્યું છે. ગોબર, ગૌમૂત્ર, ચોખાનો લોટ અને ગોળ છાશના મિશ્રણથી તૈયાર ખાતરનો છંટકાવ ખેતરમાં કર્યો છે. વસાવાએ કહ્યું કે અગાઉ રાસાયણિક દવાઓ પાછળ થતા મોટા ખર્ચાઓ પ્રાકૃતિક ખેતીના કારણે આવકમાં પરિણમી છે. પ્રાકૃતિક ખેતી અપનાવતા જમીનની ફળદ્રુપતા તો વધી જ છે, સાથોસાથ ઉત્પાદન ક્ષમતા, વેચાણ, આવક અને બજાર માંગમાં પણ વધારો થયો છે. પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉત્પાદિત પાકોમાં વધુ મીઠાશ અને પૌષ્ટિકતા હોય છે. આ પ્રસંગે વસાવાએ આત્મા પ્રોજેક્ટ તથા જિલ્લા ખેતીવાડી વિભાગનું માર્ગદર્શન અને તાલીમ મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ખોરાકની ગુણવત્તા અંગે સતત ચિંતાઓ વધી રહી છે. બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે રાસાયણિક તત્વોથી મુક્ત ખોરાકની માગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આશય જમીનના પોષણ તત્વોને નિયંત્રણમાં રાખવાનું છે. નર્મદા જિલ્લાના આદિવાસી સમુદાય પણ પર્યાવરણીય અને આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર સજાગ થયા છે. પ્રાકૃતિક ખેતી પર્યાવરણ સંરક્ષણ, જમીન અને માનવીનું આરોગ્ય, ઉત્પાદનમાં વધારો, ગુણવત્તાયુક્ત જીવન અને ખેડૂતોના સમૃદ્ધિના દ્વાર ખોલે છે. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો ડીઆર ન્યૂઝ. નમસ્કાર. श्री राम जय जय राम श्री राम जय